ન્યૂઝ ફોર કાઠિયાવાડ માં આપનું સ્વાગત છે। હું શીલા મહેતા। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા હી સેવા 2024ના અનુસંધાને સ્વચ્છતા શપથનું આયોજન કરવામાં આવ્યું। સ્વચ્છતા હી સેવા 2024ના કાર્યક્રમમાં ડીવાયએસપી હિતેન્દ્રસિંહ ચુડાસમા, કાગડાપીઠ પોલીસ સ્ટેશનના પીઆઈ એસ સોલંકી, ચંડોળા ડેપોના મેનેજર એ પટેલ, હબ ટાઉનના ઓપરેશન મેનેજર જગદીશભાઈ ખટીક અને ચંડોળા ડેપોના કર્મચારી મિત્રો તેમજ હબ ટાઉનના સુરક્ષા એજન્સીના કર્મચારીઓ, બસ ઓન રૂટ સફાઈના કર્મચારીઓ, હાઉસ કીપિંગના કર્મચારીઓ અન્ય સર્વેની હાજરીમાં ચંડોળા ડેપો ખાતે ગીતા મંદિર બસ સ્ટેન્ડ ખાતે સ્વચ્છતા શપથનું આયોજન કરીને ડેપો મેનેજર ચંડોળા ડેપો દ્વારા દરેકને સ્વચ્છતા શપથ લેવડાવવામાં આવી હતી। મારું નામ અનિરુદ્ધ પટેલ, ટર્મિનલ મેનેજર ગીતા મંદિર બસ સ્ટેશન। આજ રોજ માનનીય વડાપ્રધાન સાહેબશ્રીના જન્મદિવસ અન્વયે સ્વચ્છતા એ જ સેવા કાર્યક્રમ અંતર્ગત ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે સ્વચ્છતાનો કાર્યક્રમ પખવાડિયા સુધી 2 ઓક્ટોબર સુધી સતત કન્ટિન્યુઅસ ચાલુ રાખવાનો છે, જેના અંતર્ગત જે હબ ટાઉનના જે સફાઈ કર્મચારીઓ છે તેની સાથે સાથે જે ચંડોળા ડેપોના કર્મચારીઓ પણ સફાઈમાં જોડાવાના છે અને એક્ટિવલી પાર્ટિસિપેટ કરી સ્વચ્છતાનો સંદેશ દરેક મુસાફર સુધી જાય અને દરેક લોકો ગંદકીથી તમારે ગંદકી કરે નહીં અને સ્વચ્છતામાં જોડાય તે માટે પ્રયત્નો કરવામાં આવશે। તે માટે સ્કૂલ કોલેજના સંપર્ક કરી તેમનો બી સફાઈમાં ભાગ લેવાના છે। તદુપરાંત મેડિકલ કેમ્પનું બી આયોજન કરવામાં આવેલ છે, જેથી કરીને સ્વચ્છ ભારતનો એક સંદેશ એ સમગ્ર દેશમાં તેમજ દુનિયામાં ફેલાય તે માટે સતત પ્રયત્નશીલ પખવાડિયું સુધી ચાલવાનું છે। તેના માટેનો પ્રોગ્રામ ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે રાખવામાં આવેલ છે। અસ્તુ। હું જગદીશ કુમાર, ઓપરેશન મેનેજર ગીતા મંદિર બસ સ્ટેશન। સ્વચ્છતાનો પ્રોગ્રામ ખૂબ જ સરસ રીતે કરવામાં આવેલ છે ગીતા મંદિર બસ સ્ટેશન ખાતે અને આ મોકા ઉપર હું કહેવા માગીશ કે જીએસઆરટીસીની જે એસટી સુવિધા છે એનામાં સ્વચ્છતાનો ખૂબ જ સારું કાર્યક્રમ હાથ ધરેલ છે અને પબ્લિકે બી એ ગંદકી કરતાં અટકાવવું જોઈએ અને એમને પણ ધ્યાન રાખવું જોઈએ કે જાહેર સ્થળ ઉપર કોઈ પણ જાતની ગંદકી ના કરે અને સહકારમાં ભાગીદારી આપવી જોઈએ। મુસાફરોને એટલી જ વિનંતી કરવા માગું છું આપના માધ્યમથી કે જાહેર સ્થળો ઉપર ગંદકી કરતાં પોતાને બી રોકવા જોઈએ અને જો બીજા કરતા હોય તો એમને પણ અટકાવવા જોઈએ। આ દેશને આપણે સ્વચ્છ બનાવવું હોય તો બધાની ભાગીદારી બહુ જરૂરી છે આનામાં, તો સ્વચ્છતાના ઉપર જાગૃતતા લાવવી ખૂબ જ જરૂરી છે।